રામ શિવનું સ્મરણ કરે અને શિવ રામનું સ્મરણ કરે એ અખંડ ભારતનું દર્શન છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ, નારગોલના જગદંબાધામ ખાતે ભંડારી સમાજ દ્વારા આયોજિત વિશ્વવિખ્યાત સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની શિવકથામાં આજે શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગની પૂજા ઉત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. નિત્યક્રમ અનુસાર દશાંશ યજ્ઞ, પોથી અને વ્યાસ પૂજન કરવામાં આવ્યું હતું. ભંડારી સમાજ નારગોલના પ્રમુખ શ્રી યતીનભાઈ ભંડારી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે ફરિયાદ એ જ કરી શકે છે જે નિત્ય યાદ કરે છે. શિવ સંકલ્પ વગર જીવનો કોઈ ઉદ્ધાર નથી. જે પ્રભુ સાથે તન્મય થઈ જાય છે એ સ્થિતિને યોગ કીધો છે. જે સદૈવ બ્રહ્મના વિચારમાં જ રહે એને બ્રહ્મચારી કહ્યા છે. રામ શિવનું સ્મરણ કરે અને શિવ રામનું સ્મરણ કરે એ અખંડ ભારતનું દર્શન છે. આજે ભગવાન રામેશ્વર મહાદેવના માટીના વિશાળ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. ઉમિયાબા પરિવાર ભીલાડના શ્રીમાન રાજેન્દ્ર ગજાનનભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા ભગવાન શ્રી રામેશ્વર મહાદેવનું પૂજન અર્ચન અને અભિષેક કરવામાં આવ્યો હતો. 11 રસોથી પૂજ્ય પ્રફુલ્લભાઈ શુક્લ દ્વારા ભગવાન શ્રી રામેશ્વર મહાદેવ શિવલિંગ ઉપર અભિષેક કરી વિશેષ પૂજન થયું હતું. આજે કથામાં ઉમરગામ બ્રહ્મ સમાજના અગ્રણી એવા શ્રી અક્ષયભાઈ ઓઝા, સહસ્ત્રાર ધામ નારગોલથી શ્રીમતી સીમાબેન રત્નેશભાઈ શર્મા, શ્રી જયેશભાઈ બારી, ડોક્ટર નીરજભાઈ બારી, શ્રી સુરેશભાઈ પટેલ, સરપંચ સંઘના પ્રમુખ શ્રી રાકેશભાઈ વઘાત, વ્રજ કિન્યારી, હિતુલભાઈ પટેલ, નારગોલ ગામના તમામ સમાજની મહિલા મંડળ અને મહેમાનો પધાર્યા હતા. જેમનું સ્વાગત સરપંચ શ્રીમતી સ્વીટીબેન ભંડારી, શ્રી રાકેશભાઈ ભંડારી અને સમસ્ત શિવ મહાપુરાણ કથા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રભુ શ્રી રામનો અભિનય માસ્ટર હર્ષ ઉમેશભાઈ ભંડારીએ કર્યો હતો. કેવટનું પાત્ર કિરણભાઈ લક્ષ્મણે ભજવ્યું હતું, જ્યારે શ્રી ઈશ્વરભાઈ ભંડારી હનુમાનજી બનીને પધાર્યા હતા. હર હર મહાદેવના પ્રચંડ નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિદ્વાન આચાર્ય શ્રી કિશન દવે દ્વારા વેદ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાજનો દ્વારા સમૂહ આરતી ઉતારવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું. શ્રી રામેશ્વર પૂજાનું તાદશ દ્રશ્ય જીમીભાઈ વૈદ્ય દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. રામેશ્વર ભગવાનની મહાઉત્સવ ઉજવાયો. હજારોની સંખ્યામાં લોકોએ રામેશ્વર ભગવાનની પૂજાનો લાભ લીધો અને લોકો બધા એવા વિશ્વાસમાં સહભાગી બન્યા. અમારા બિલાડના દાનવીર શ્રી રાજેન્દ્ર ગજાનન પટેલ, ઉમિયાબા પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા. એમના યજમાન પદે આખો માહોલ સર્જાયો. અભિનવ સુખદેવ ન્યૂઝ, અભિનવ સુરત ન્યૂઝ ચેનલ અને પ્રકાશભાઈ પટેલને ધન્યવાદ છે. આ પ્રસંગે
નાગોરના સરપંચ બેન સ્વીટીબેન ભંડારી બેસી આજરોજ પ્રકારના સભ્યના દિવસે જગદંબા ધામ ખાતે 8મા દિવસે જગદંબા ધામ ખાતે બંધારી સમાજ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાની અંદર રામેશ્વર પ્રાગટ્યનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. સમગ્ર ગામની અંદરથી અને આજુબાજુના વિસ્તારથી પધારેલા તમામ શિવ ભક્તો આજે હાજર રહ્યા. ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે ઉત્સવ ઉજવાયો. આપણા વિસ્તારના રાજીભાઈ તેમજ ગુજરાત ચિત્રમાં આપણા તંત્રી એવા ભાઈશ્રી, આજુબાજુના ગામોથી પધારેલા સરપંચશ્રીઓ, તલાટી મંત્રીશ્રી તેમજ દરેક ગામમાંથી પધારેલા ભક્તજનો આજે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે જગદંબા ધામ ખાતે સેવની બની રહ્યા છે. આ અવસરે અભિનવ સુરતનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય સિયારામ. જય સિયારામ.